લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને આપણા ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની અમારી કૃષિ દર્શનની ટીમ તેમજ સમગ્ર ડીડી ગિરનાર વતી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સાથે હું કૃપા ત્રિવેદી આજના કૃષિ દર્શન ફન ઇન લાઈવમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પોષણક્ષમ ખેતીમાં બાગાયતી પાકો એ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે અને આપણા ગુજરાત રાજ્યમાં વિવિધ ફળપાકોનું વાવેતર થતું જોવા મળે છે, જે આપણી તંદુરસ્તી જાળવવામાં ખરેખર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો મિત્રો, આટલા મહત્ત્વના ફળપાકો જે છે એના ગુણવત્તાસભર ઉત્પાદનમાં એક મહત્ત્વનો ઉપદ્રવ જે હોય છે, ખૂબ જ અગત્યનો ઉપદ્રવ ગણાતો હોય છે, એ છે રોગ જીવાત, કે જે ખૂબ જ અવરોધક પરિબળ ગણવામાં આવે છે. લગભગ દરેક બાગાયતી પાકમાં જીવાતોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે અને આ ફળ મોટા થઈ પરિપક્વ અવસ્થાએ આવતા ફળમાખીનો ઉપદ્રવ પણ મહદ અંશે જોવા મળતો હોય છે. મિત્રો, જો તેનું નિયંત્રણ યોગ્ય રીતે કરવામાં ન આવે તો આ છે તે ખૂબ જ હાનિકારક સંજોગોમાં પરિવર્તિત થતો હોય છે અને આના વિશેનું જો યોગ્ય માર્ગદર્શન હોય તો ઘણે અંશે આ સમસ્યાને નિવારી શકાય છે. તો મિત્રો, આજના આપણા ફન ઇન લાઈવમાં વાત કરીશું બાગાયતી પાકોની ફળમાખીનું વિસ્તાર વ્યાપી નિયંત્રણ વિષય પર. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર સચિન આર પટેલ સર, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કીટકશાસ્ત્ર વિભાગ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર સચિન પટેલ, કૃષિ દર્શન ફન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાગાયતી ફળપાકો છે એની અંદર ફળમાખીનું વિસ્તાર વ્યાપી નિયંત્રણ, આજે અમે આપની પાસેથી ઘણી બધી માહિતી મેળવીશું. તો સૌપ્રથમ એ જ પ્રશ્ન કે બાગાયતી પાકો છે એની અંદર મુખ્યત્વે કયા કયા પાકોનો સમાવેશ થતો હોય છે? નમસ્કાર ખેડૂત મિત્રો, બાગાયતી પાકોની વાત કરીએ કૃપાબેન, તો સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ પ્રકારના બાગાયતી પાકો જેવા કે ફળ પાકો, શાકભાજી પાકો, ફૂલ પાકો અને ઘણા બધા, ખાસ કરીને વાત કરીએ તો ફળ પાકોમાં આંબા, ચીકુ એ બધા પાકો જે છે તે બધા બાગાયતી પાકો તરીકે ઓળખવામાં આવે છે, જે આપણને સારું એવું રિટર્ન આપે છે. જી, હવે એવા કયા કયા બાગાયતી પાકો છે કે જેમાં ફળમાખીનો ઉપદ્રવ મુખ્યત્વે જોવા મળતો હોય છે? ખૂબ જ સરસ સવાલ છે તમારો. ફળમાખીનો ઉપદ્રવ ખાસ કરીને આંબા જે છે, ચીકુ છે, મોસંબી છે, આ બધા પાકો જેવા કે ફળ પાકો અને શાકભાજી પાકો, જે એમાં વેલાવાળા શાકભાજી પાકો ખાસ કરીને જે ગલકા, તુરિયા, કાકડી જે છે એ બધા પાકોમાં ખાસ કરીને ફળમાખીનો ઉપદ્રવ મહદઅંશે જોવા મળેલ છે. આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં ફળમાખીનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળતો હોય છે? ફળમાખીનો ઉપદ્રવ ખાસ કરીને જ્યાં ફળ પાકો અને શાકભાજી પાકો જેવા કે અલગ અલગ હમણાં મેં વાત કરી તે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આંબા ચીકુનું વાવેતર, આંબા ચીકુના બગીચા ઘણા બધા હોય છે અને જે સૌરાષ્ટ્રમાં પણ આંબો જે છે, આંબો છે, કેળા છે, એ બધા પાકો હોય છે, એટલા માટે ત્યાં મહદઅંશે ફળમાખીનો ઉપદ્રવ આ વિસ્તારોમાં જોવા મળે છે. બરાબર છે સર, આપે જણાવ્યું કે કયા કયા વિસ્તારની અંદર વધુ ઉપદ્રવ જોવા મળતો હોય છે. હવે સ્વાભાવિક રીતે આપણા ખેડૂત મિત્રોને પ્રશ્ન થશે કે ફળમાખીનો ઉપદ્રવ તો ઘણો બધો છે, પરંતુ તેની ઓળખ છે તે કેવી રીતે કરી શકાય? ફળમાખી ખાસ કરીને આપણે ઘરમાખી આપણે જોતા હોઈએ છીએ. ઘરમાખી જે છે એના જેટલી જ જે છે એની સાઇઝ હોય છે અને ફળમાખી ખાસ કરીને જે છે જેને સોનેરી માખી પણ કહેવામાં આવે છે. જે ફળમાખી જે છે એ નાની એવી જીવાત છે, તે જે છે એ ફળમાં ઈંડા મૂકે છે અને એ ફળમાંથી ઈંડામાંથી જે છે ઈયળો નીકળે છે અને ઈયળો અંદરનો ગર્ભ કોરી ખાય છે અને એ ફળ જે ખાવા લાયક રહેતું નથી. એટલે ફળમાખીને આપણે ઓળખવી હોય તો એ આપણી ઘરની માખી જેવી જ હોય છે અને એટલી સાઇઝની હોય છે અને આપણને સોનેરી માખી તરીકે, એના પગ સોનેરી હોય છે, એટલે એ બ્રાઉન કલરની હોય છે, એ જોવા મળે છે. આગળનો પ્રશ્ન પૂછવા પહેલાં આપણા ખેડૂત મિત્રોને જણાવી દો કે મિત્રો, આજે આપણે બાગાયતી પાકોની ફળમાખીનું વિસ્તાર વ્યાપી નિયંત્રણ વિષય પર વાત કરી રહ્યા છીએ. આપના તરફથી પ્રશ્નો આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેશો. અમારા ફોન નંબર છે 079 2685 3814 અને 079 2685 3816. આપ અમને ફોન પર પ્રશ્ન પૂછો. ત્યાં સુધીમાં આપણે નિષ્ણાતશ્રીને આગળનો પ્રશ્ન પૂછીએ કે આપે જણાવ્યું સર કે ફળમાખીની ઓળખ છે તે કેવી રીતે થઈ શકે. હવે ફળમાખી છે એનું જીવનચક્ર કેવું હોય છે, એ આવે છે ક્યાંથી? ખાસ કરીને ફળમાખી જે છે ફળ પાકોમાં, ધારો કે આપણે આંબો, ચીકુ લઈ લઈએ તો ફળ પાકોમાં નીચે ખરી ગયેલા ફળ હોય છે. શરૂઆત ત્યાંથી થાય છે કે જ્યારે એ ફળમાખી જે જમીનમાં કોસેટા હોય છે એમાંથી નર અને માદા જે છે નીકળે છે અને એ મેટિંગ કરીને પછી જે
માદા ફળમાખી જે છે એ આંબાના અથવા તો ચીકુના ફળમાં ઈંડા મૂકે છે છાલની નીચે, અને અંદરનો ભાગ જે છે એ ઈયળો જે છે એ કોરી ખાય છે, અને જ્યારે પુખ્ત વયની ઈયળ થાય ત્યારે એ ઈયળ જે છે જમીન પર ઉપર પડી જતી હોય છે અને જમીનમાં કોસેટો બનાવતી હોય છે. એટલે કોસેટામાંથી ફરીથી પાછું એમાંથી જે પુખ્ત જે છે એ નીકળે છે અને આખું જીવનચક્ર એનું ચાલ્યા કરે છે. હવે એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન થાય કે ફળમાખી છે એ એનો ઉપદ્રવ છે અને ફળપાકોને તો નુકસાન કરે છે, એ વાત આપણે જાણી, પણ શું બધા જ પાકોમાં એક જ પ્રકારની ફળમાખી જે હોય છે એ નુકસાન કરે છે કે ફળમાખીમાં પણ પાછા વિવિધ પ્રકાર હોતા હોય છે? ખાસ કરીને ફળમાખી જે છે એ આમ જોવા જઈએ તો એનું નુકસાનનો પ્રકાર એક હોય છે, પણ એની અલગ અલગ જાતો હોય છે. દાખલા તરીકે આંબા, ચીકુ, જામફળ જેવા પાકોમાં એ બેક્ટોસેરા ડોર્સાલિસ જે છે, બેક્ટોસેરા જોનાટા છે, બેક્ટોસેરા કરેક્ટા જે છે, આવા પ્રકારની આવી જાતની જે છે એ નુકસાન કરતી હોય છે. અને વેલાવાળા શાકભાજી જેવા કે આપણી કાકડી છે, તુરિયા છે, ગલકા છે, એ બધા પાકોમાં બેક્ટોસેરા કુકરબીટી અથવા તો બેક્ટોસેરા કુકરબીટ અને ડેકસ સિલિએટસ નામની જે ફળમાખી પ્રકારની છે એ નુકસાન કરે છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ બાગાયતી પાકોની ફળમાખીઓનું વિસ્તારવ્યાપી નિયંત્રણ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે આપણે વાત કરી રહ્યા છીએ બાગાયતી પાકોની ફળમાખીઓના વિસ્તારવ્યાપી નિયંત્રણ વિષય પર. ડૉક્ટર સચિન આર પટેલ સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે વિરામ પહેલાં જણાવ્યું કે ફળમાખીનો ઉપદ્રવ કેટલી રીતે હાનિકારક થતો હોય છે, ફળમાખીની ઓળખ કેવી રીતે કરી શકે, એનું જીવનચક્ર કેવું હોય છે, બધા જ ફળપાકોમાં એક જ પ્રકારની ફળમાખી નથી હોતી, એ વિશે વાત કરી. હવે બેક્ટોસેરા ડોર્સાલિસ છે અને બેક્ટોસેરા કુકરબીટી પ્રકારની જે ફળમાખી છે આપે જણાવ્યું, તો એના ઓળખ કરવી હોય તો ખેડૂત મિત્રો છે તે કેવી રીતે કરી શકે? ખાસ કરીને અગાઉ મેં જણાવ્યું તેમ અલગ અલગ પાકો, જેવા કે મુખ્ય પાકો જે છે આંબા, ચીકુ અને જામફળ જેવા પાકો, અને બીજા જે વેલાવાળા શાકભાજી, આ બંને પ્રકારના પાકોમાં, આ બંને ગ્રુપમાં અલગ અલગ પ્રકારની ફળમાખી જે છે એ નુકસાન કરે છે. બેક્ટોસેરા ડોર્સાલિસની વાત કરીએ, મહદઅંશે આ બે પ્રકારની જે ફળમાખી જે છે એ ઘણું એવું નુકસાન કરતી હોય છે અને વધારે પ્રમાણમાં આપણે બગીચાઓમાં આ જોવા મળે છે. તો બેક્ટોસેરા ડોર્સાલિસની વાત કરીએ તો એ રંગે જે ભૂખરા રંગની હોય છે, બ્રાઉન કલરની હોય છે, રાતા રંગની હોય છે, અને એના પગ જે છે સોનેરી હોય છે. સર, આ પ્રકારની માખી વિશેની ચર્ચા આપણે આગળથી કરીશું. અત્યારે મનહરભાઈ સુરેન્દ્રનગરથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી મનહરભાઈ, નમસ્કાર. હા, નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. હાલો. હા, મધમાખીથી શું ફાયદો? એમ કે શું મધમાખીથી એમ કે આપણે જે રાઈનું વાવેતર હોય કે ગમે તે ધાણાનું હોય, એનાથી ફાયદો શું? જી તમારો સવાલ ફરીથી આપનો સવાલ ફરી વખત પૂછવા વિનંતી છે. હાલો, એમ કે મધમાખી આવવાથી એમ કે ફાયદો, ખેડૂતને ફાયદો શું થાય? મધમાખી, હા મધમાખીની મનહરભાઈ, વાત કરી મધમાખી રહ્યા વિશે જાણવા માંગો છો? મધમાખી, આપણે આજે ફળમાખીની વાત કરી રહ્યા છે, એ એક જીવાત છે જે નુકસાન કરે છે, પણ મધમાખી જે છે, તમે સરસ સવાલ કર્યો છે. બધા ખેડૂતોને આ માહિતી હોવી જ જોઈએ કે મધમાખી જે છે આપણને મધ તો આપે છે ખાસ કરીને, પણ એ પોલિનેશન એટલે પરાગનયનની ક્રિયા પહેલાં કરે છે. દરેક ફૂલ ઉપર જઈને એ પરાગનયનની ક્રિયા કરીને ફૂલને એક ફૂલમાંથી બીજા ફૂલમાં લઈ જાય છે, એટલે એ ફૂલ બેસવા અને પછી ફળ બેસવાની પ્રક્રિયા પરાગનયનથી થાય છે. એટલે મધમાખીનો ખૂબ જ ફાળો રહેલો છે. આમ એવું કહેવાય છે કે મધમાખી જો ના હોય દુનિયામાં તો આપણે કોઈ પાક જે છે એ ખાઈ શકીએ નહીં. એટલે અત્યારના સમયમાં તો ખાસ કરીને જે મધુપાલકો જે છે એ આ રાઈમાં અને અલગ અલગ જે પાકો હોય છે એમાં મધપેટીઓ મૂકતા હોય છે, અને ખેડૂતો પણ એમને બોલાવતા હોય છે. પરાગનયન થાય અને એ સારું એવું ઉત્પાદન એમને મળી રહે છે. જી, એટલે ફળમાખી છે નુકસાનકારક છે, મધમાખી છે તો ઘણી બધી ફાયદાકારક છે. સર, આપણે કોલ આવ્યો પહેલાં ચર્ચા કરી રહ્યા હતા બેક્ટોસેરા ડોર્સાલિસ એન્ડ બેક્ટોસેરા કુકરબીટી નામની જે ફળમાખી છે એના વિષય પર. હા, બેક્ટોસેરા ડોર્સાલિસની વાત કરીએ તો એ કુકરબીટી કરતાં થોડી મોટી હોય છે. જ્યારે આપણે બંનેને સાથે રાખીને જોઈએ તો એ મોટી હોય છે અને બ્રાઉન કલરની હોય છે, અને તેનો પાછળનો ભાગ જે છે એ વર્તુળાકાર હોય છે.
જ્યારે અને એની પાંખો જે છે એ ટ્રાન્સપરન્ટ હોય છે, પારદર્શક હોય છે. જ્યારે બેક્ટોસેરા કુકરબીટી જે આપણા જે વેલાવાળા શાકભાજીમાં નુકસાન કરે છે એની આપણે જોઈએ તો આપણને જોતાં જ ખબર પડી જાય કે એની પાંખોમાં ડાઘા આપણને જોવા મળે છે. અને ખાસ કરીને જે ફેરોમેન ટ્રેપ આવે છે દરેક ખેડૂતો લગાવતા હોય છે, એ ફેરોમેન ટ્રેપમાં તમને એ જોવા મળે છે, જે નર ફળમાખી જે છે એ જોવા મળે છે અને એમાં તમે સહેલાઈથી એને ઓળખી શકો છો. પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. નમસ્કાર કૃપાબેન. મારો જી દિનેશભાઈ નમસ્કાર. પ્રશ્ન એવો છે કે જ્યારે આપણે ફળ બેસે છે, ધારો કે કાકડી, તો ત્યાં જેની શરૂઆતમાં એ વધારે નુકસાન કરે છે કે પાછળથી જે પરિપક્વ બન્યા પછી નુકસાન કરે છે, અને તે પરિપક્વ બન્યા પછી કઈ રીતે ખ્યાલ આવે કે એમાં ફળમાં કે ઈંડા મૂક્યા છે? કઈ અવસ્થાએ નુકસાન કરે છે? ખૂબ જ સરસ સવાલ છે કે જ્યારે પણ આપણે વેલાવાળા શાકભાજી જે છે એ દાખલા તરીકે આપણે જ્યારે પણ ફળ જે છે થોડું મોટું થાય, આમ તો આંબામાં આપણે જોવા જઈએ તો જે કેરી જે છે એ લખોટા જેવી થાય કે સોપારી જેવી થાય ત્યારથી આપણે આ ફળમાખી જે છે ઈંડા મૂકવાનું એમાં ચાલુ કરે છે અને ત્યારથી આપણે એના પગલાં લેવા જોઈએ. પણ શાકભાજી પાકો જેવા કે વેલાવાળા શાકભાજી તમે જણાવ્યું એની વાત કરીએ તો એ જે ફળ જે છે એ ફળ બની જાય છે, આખું પરિપક્વ તો થાય ત્યારે તો વધારે નુકસાન પામે છે, પણ એ ફળ જે છે એ નાના 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર જે પણ કાકડી હોય જે પણ હોય એ આકારનું હોય છે ત્યારથી એ ફળમાંથી એમાં ઈંડા મૂકવાનું ચાલુ કરે છે. અને જ્યારે તમને ત્યારે ખબર પડે ત્યારે એ ફળમાં ઈંડું મૂકેલું હોય એની ધારદાર અંડ નિક્ષેપકથી, તો એમાંથી એક ટૂવો પડે છે, રસ જરે છે, એટલે તમને ખ્યાલ આવી જાય કે આમાં એક કંઈ કાણું પાડીને કંઈ મૂક્યું છે એટલે ઈંડા મૂક્યા છે. અને સમય જતાં એ ફળ જે છે એ બેડોળ બની જાય છે, વળી જાય છે અને અંદર તમે તોડીને કાપીને જુઓ તો અંદર ઝીણા ઝીણા સફેદ રંગની ઈયળો હોય છે. એ ફળમાખીનું નુકસાન છે, એટલે આપણને એ રીતે આપણને એના પરથી ખબર પડી જાય છે. જી, અત્યારે જુનાગઢથી દિનેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હા બોલો. હા જી નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. સર છે ને પોપિયાની અંદર ફૂલ ઉગડીને ખરી જાય છે અને ફાલ નથી બેસતો, અને 1 વર્ષની આજુબાજુ પોપિયાના 12 મહિના જેવું થઈ ગયું છે. અચ્છા, કેટલા ઝાડ છે તમારા પપૈયાના? પોપિયાના ઝાડ બે ઝાડ છે. અચ્છા, ખાસ કરીને પપૈયા અને ઘણા બધા એવા પ્રકારના જે ફળ પાકો જે છે, ખાસ કરીને નાળિયેરીમાંય ઘણીવાર આવું થતું હોય છે. એટલે વાતાવરણીય પરિબળો જે છે એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. અને ખાસ કરીને તમે એને પાણી, ભેજનું પ્રમાણ જે છે એ તમે રાખો તો તમારો આ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ શકે છે. અથવા તો તમારા નજીકના કોઈપણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે ખેતી યુનિવર્સિટી જે છે ત્યાં તમે સેમ્પલ લઈને ત્યાં જશો તો વધુ સારી રીતે એનું જમીન કેવી છે, વાતાવરણ કેવું છે એ પ્રમાણે તમને માર્ગદર્શન સારું એવું મને લાગે છે સેમ્પલથી વધારે ખ્યાલ આવી શકે છે એમાં એકચ્યુઅલ કન્ડિશન શું છે તે. જી સચિનભાઈ, આપે જણાવ્યું કે વિવિધ પ્રકારની જે ફળમાખી છે તેની ઓળખ કેવી રીતે કરી શકે છે. હવે આ ફળમાખી છે એ નુકસાન કેવી રીતે કરે છે એ વિશેની વાત કરીએ. કૃપાબેન, હમણાં જ મેં જણાવ્યું આગળ કે ફળમાખી જે છે એમાં એક તો 4 અવસ્થા હોય છે. 4 અવસ્થામાં એક ઈંડું હોય છે, એક ઈયળ હોય છે, એનું કોસેટો હોય છે અને એક પુખ્ત હોય છે. હવે જ્યારે માદા ફળમાખી જે છે જેની પાછળ અંડ નિક્ષેપક છે, સોય જેવું છે, એ માદા ફળમાખી ઉડીને જે ફળ જે છે ત્યાં જશે અને એના ફળમાં ઈંડા મૂકશે એટલે અંદર જે છે એ આપણા જે ભાત જે છે એના જેટલા ઝીણા ઝીણા ઈંડા જે છે એ મૂકાશે અને એ ઈંડામાંથી ઈયળ નીકળશે અને અંદરનો ભાગ જે છે એ કોરી ખાશે. જ્યારે પુખ્ત વયે જ્યારે એક ઈયળ થાય છે ત્યારે એ ઈયળ જમીન પર પડી જાય છે અને એ જમીનમાં કોસેટો બનાવે છે. હવે જમીનમાંથી ફરી પાછો 10 થી 12 દિવસમાં એ કોસેટામાંથી પુખ્ત નીકળશે અને ફરી પાછી એ પોતાની જીવનચક્ર આગળ ચાલતું રહેશે એમ. તો આવા જે ફળો જે છે એ નીચે ખરીને પડી જાય છે, કોહવારો થાય છે અને બીજી ફળમાખીઓ એનાથી એટ્રેક્ટ થઈ અને વધુ ઈંડા મૂકે છે. એટલે આ પ્રોસેસ જે છે એ આખી ચાલતી રહે છે, જીવનચક્ર એની જે છે. હવે આપણું ફળોનો રાજા કેરી કહેવાતો હોય છે, તો આંબાના પાકમાં ફળમાખી છે કેવી રીતે નુકસાન કરે છે અને ખેડૂત મિત્રોને એનો ખ્યાલ કેવી રીતે આવે, કેવી રીતે ખબર પડે? ખાસ કરીને ખૂબ જ સરસ સવાલ છે. ખાસ કરીને હું ઘરની જ વાત કરું, અત્યારે કેરીની સિઝન છે અને ઘરે આપણે કેરી લાવ્યા હોય અને ઘરે કેરી આપણે કાપીએ છીએ અને અંદરથી ઈયળ નીકળે છે, સડેલી પણ નીકળે છે, એટલે એ નુકસાન ગણાય છે. એટલે આની શરૂઆત ખેતરમાં એટલે જે બગીચામાં જ થઈ જાય છે. એટલે બગીચામાં મેં હમણાં આખું તમને જણાવ્યું આ પ્રોગ્રામ દરમિયાન કે જે
માદા જે છે એ ઈંડા અંદર મૂકી દે છે અને ત્યારે આપણને ખબર પડતી નથી. ઘણો બધો આપણે ઘરે પણ લાવીએ છીએ અને પછી જ્યારે પકવવા મૂકીએ છીએ ત્યારે એ જે છે અંદરથી દુર્ગંધ આવે છે અને પછી આપણને ખબર પડે છે કે આ તો ફળમાખીવાળી છે. એટલે ફળમાખીની વાત કરીએ તો ફળમાખી આપણા સામાજિક સંબંધો પણ જે છે એ પણ બગાડી શકે છે, કારણ કે આપણે કોઈને ફળ આપ્યા હોય કેરી અને બગડેલી નીકળી હોય તો પછી એ પણ થાય. એટલે ફળમાખી એવી જીવાત છે કે આપણું એને શરૂઆતમાં આપણે જ્યારે ખેતરમાં હોય ત્યારે જે તે ખેડૂતો જે છે એને કંટ્રોલમાં લે તો બજારમાં સારી એવી ક્વોલિટીવાળી જે છે એ આવી શકે છે કેરી. બરાબર છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ બાગાયતી પાકોની ફળમાખીઓના વિસ્તારવ્યાપી નિયંત્રણ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. બાગાયતી પાકોની ફળમાખીઓના વિસ્તારવ્યાપી નિયંત્રણ વિષય પર ડૉક્ટર સચિન આર પટેલ સર ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીને અત્યારે ધ્રોલથી મોહનભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. એમને સાંભળીએ. હેલો. હેલો. હાજી, નમસ્કાર મોહનભાઈ. હા, આપનો પ્રશ્ન જણાવો. આ પ્રશ્ન મારો બેન, અમે આંબલા વાવ્યા છે, 2 ઝાડવા છે, પણ ફળ નથી આવતા. એમાં કેટલો સમય- નર માદા કે એવું કઈ હોય? કેટલો સમય થયો છે? વાવ્યાને 10 વર્ષ થઈ ગયા. જબરા બે ઝાડ આંબા તો થઈ ગયા. કઈ જાત વાવેલી છે તમે? હે? કઈ જાત જાત વાવેલી કઈ છે? છે? એ જાતની તો કઈ ખબર નથી, અમે નર્સરીમાં લઈને વાવ્યા છે. અચ્છા. તો ખાસ કરીને આજના આ વખતના જે આંબામાં કેવું હોય છે કે આપણને ઘણીવાર એવું લાગે કે આંબામાં ઘણો બધો મોર આવ્યો છે, પણ ઘણો બધો મોર આવ્યો છે એ બધા જે છે નર ફૂલો હોય છે. એમાંથી થોડાક જ જે છે એ માદા ફૂલો હોય છે. અને એ પણ જ્યારે વાતાવરણીય પરિબળો જે અસર કરે છે, આપણે જોઈએ છીએ કે વાતાવરણ સતત બદલાતું રહે છે, દિવસનું ને રાતનું જે ટેમ્પરેચર છે, તાપમાન જે છે એ બદલાતું રહે છે. એટલે ઘણા આ સિઝનમાં પણ ઘણા બધા જે વાડીઓમાં જે છે એ બિયરિંગ એટલે કે આવી રીતે ફળ નથી આવ્યા. અને આ જે છે આંબામાં ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે શરૂઆતમાં જ્યારે આપણે શું કરીએ કે લેટ જ્યારે સિઝન ચાલુ થાય ત્યારે આંબાનું ધ્યાન રાખવાનું ચાલુ કરીએ છીએ, પણ જ્યારે આપણે વરસાદ પતી જાય ત્યારે આપણે આંબાનું જે છે એને ખામણું કરીને એને પૂરતું પિયત અથવા જેને ફર્ટિલાઇઝર ને એ બધું આપીને ત્યાંથી શરૂ કરીએ એટલે આપણને એની પીલવણી જે છે સારી મળે, આંબો જે છે એ વધુ સારી રીતે એ ઉત્પાદન આપતો થાય છે. અત્યારે રાજકોટથી એક મહિલા ખેડૂત જશુબેન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હા, બોલો. નમસ્કાર જશુબેન, આપનો પ્રશ્ન જણાવો. એટલે ફળમાખીનું નિયંત્રણ કરવું હોય, આપણે ગાય આધારિત ખેતી કરતા હોય તો શું એનો ઉપયોગ શું કરી શકીએ? ચોક્કસથી આપણે એ જ આજે ચર્ચા કરી રહ્યા છીએ અને સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ખાસ કરીને વાત તો એવી કરવી છે કે ફળ પાકો જે છે અને શાકભાજી પાકો જે છે એમાં ખાસ કરીને આપણે જે રાસાયણિક દવાઓનો ઉપયોગ ના કરીએ તો ઘણું સારું છે. અને એટલા માટે જે ફળમાખીના નિયંત્રણ માટે આપણે જે ફેરોમેન ટ્રેપ જે છે જે નરને આકર્ષે છે, ફેરોમેન ટ્રેપ જે છે એ તમે અહીંયા જોઈ શકતા હોય. આ ફેરોમેન ટ્રેપ બજારમાં મળતા હોય છે. આ નવસારી કૃષિ યુનિવર્સિટીનો જે ટ્રેપ બનાવેલો છે. એટલે ફેરોમેન ટ્રેપ આપણે જ્યારે લગાવીએ ત્યારે એનાથી વાતાવરણને કોઈ નુકસાન થતું નથી, પણ જે ફળમાખીના નર જે છે એ આવી જતા હોય છે અને એ પકડાઈ જતા હોય છે અને મરી જતા હોય છે. એટલે જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા તો ઓર્ગેનિક ફાર્મિંગ, જૈવિક ખેતી પણ કરતા હોય, જ્યાં રાસાયણ આપણે છાંટતા નથી, એમાં આપણે ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવો જોઈએ. વધુ માત્રામાં કરો તો વધુ સરસ જે નિયંત્રણ મળી રહે છે. બીજી વાત એ કે ફળમાખીના વધુ ઉપદ્રવ માટે નીચે પડેલા ફળો જવાબદાર છે વધારે. એટલે નીચે પડેલા વાડીમાં નીચે પડેલા જે ફળો હોય છે એને એકઠા કરીને એને દાટી દેવા, એનો નાશ કરવો અથવા તો એક પ્લાસ્ટિકની થેલીમાં બાંધી અને મૂકી રાખવા. એટલે અંદરથી જે પણ કંઈ ઈયળો હશે એ અંદર જ મરી જશે અને એનો નાશ થશે. એટલે આ જે છે જે પ્રોસેસ જે છે આ ફળમાખી ટ્રેપ લગાવવા, આપણે ફળો વાડીની ચોખ્ખાઈ રાખવી, ટૂંકમાં એ આપણે કરીશું તો ચોક્કસપણે એનું નિયંત્રણ જે ખૂબ જ ઓછું થઈ જશે અને નહીં ફળમાખીનું નુકસાન થશે. હવે એવો પ્રશ્ન છે સર કે વેલાવાળા શાકભાજી છે એની અંદર કેવા પ્રકારની ફળમાખી છે એ નુકસાનકારક કહેવાય છે? ખાસ કરીને અગાઉ જણાવ્યું તે પ્રમાણે કે વેલાવાળા શાકભાજીમાં બેક્ટોસેરા કુકરબીટી પ્રકારની જે છે ફળમાખી જે છે એ નુકસાન કરે છે. અને નુકસાનમાં જે છે
કે એ ડંખ મારે છે અને અંદર ઈંડા મૂકે છે એટલે એ બેડોળ થઈ જાય છે અને એ ખાવા લાયક રહેતા નથી. બરાબર છે. હવે આ જે તમામ બાગાયતી પાકો છે એની અંદર ફળમાખીનો ઉપદ્રવ મહદઅંશે જોવા મળે છે, તો તેના અસરકારક નિયંત્રણ કરી શકાય ખરું? હા, કરી શકાય ને, પણ આજનો આપણો વિષય એ છે કે એરિયા વાઇડ મેનેજમેન્ટ, એરિયા વાઇડ નિયંત્રણ, વિસ્તાર વ્યાપી નિયંત્રણ. એટલે ખાસ કરીને ખેડૂતો ભેગા મળીને જો કરતા હોય, બધા એક ખેતરમાં ટ્રેપ લગાવ્યા છે અને બીજા ખેતરમાં નથી લગાવ્યા, તો એનું જે છે આ ઉંદર જેવી વાત છે કે પરિણામ ના મળી શકે. એટલે ઉંદરને આપણે ઘરમાંથી બહાર કાઢ્યો પણ ફરી પાછો આવી જવાનો. એટલે બધાએ સામૂહિક રીતે ફળમાખીનું નિયંત્રણ કરવું જરૂરી છે, તો ચોક્કસપણે અસરકારક નિયંત્રણ એનું મળી રહે છે. અચ્છા, એરિયા વાઇડ એટલે કે વિસ્તાર વ્યાપી નિયંત્રણ આપ જણાવી રહ્યા છો, તો એના વિશે વિસ્તાર આખા મોટા વિસ્તારમાં, એટલે એક જ વિસ્તારમાં ઘણા બધા ફળ પાકો અથવા તો શાકભાજી પાકો હોય, જે વેલાવાળા શાકભાજી, ફળમાખીની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે, તો એ સામૂહિક રીતે દરેક ખેડૂતે મળીને, જે મેં અત્યારે જણાવ્યું કે આપણે ફેરોમેન ટ્રેપ, ફળમાખી ટ્રેપ લગાવવાના છે, તો એક ખેડૂત ન લગાવે પણ બધા ખેડૂત ભેગા થાય ને બધા ખેડૂત પોતાના આખા જે બગીચામાં લગાવે, તો સામૂહિક ઝુંબેશથી આ જે છે ફળમાખીનું નિયંત્રણ અસરકારક રીતે આપણને કરી શકીએ છીએ. બરાબર છે. હવે આપણે વાત કરી કે આંબા, ચીકુ છે, જામફળ છે ને અત્યારે તો કેરીની સિઝન ચાલી રહી છે, તો આ બધા જ ફળોની અંદર સંકલિત જીવાત નિયંત્રણ માટે શું કરી શકાય તો જણાવ્યું, પરંતુ અહીંયા સમયનો અભાવ છે, તો આ વિષય પર આપણા ખેડૂત મિત્રોને ટૂંકમાં સંદેશ કેવો હોય જે એમને ખૂબ જ કામ આવી શકે, તો શું કહેશો? ખાસ કરીને ખેડૂત મિત્રોને મારે એ જ જણાવવાનું કે અત્યારે દરેક પાકોમાં, ફળમાખીની વાત તો કરીએ છીએ, પણ દરેક પાકોમાં જીવાત નિયંત્રણ માટે જ્યાં મોટો વિસ્તાર આપણો હોય ત્યાં સામૂહિક રીતે ઝુંબેશ ઉઠાવીને આપણે જે તે જીવાત નિયંત્રણ કરીએ. અને ખાસ કરીને ફળમાખી જે છે, ફળમાખી માટે ફેરોમેન ટ્રેપ જે છે એ આપણે ઉપયોગ કરીએ, સામૂહિક રીતે ઉપયોગ કરીએ. નવસારી કૃષિ યુનિવર્સિટી અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, બંને કૃષિ યુનિવર્સિટીમાં ફળમાખી ટ્રેપ બનાવવામાં આવે છે અને ખાસ કરીને આ સિઝનમાં ખેડૂત મિત્રો જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં લગાડે છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ફળમાખી ટ્રેપનો ઉપયોગ કરે છે અને આ બધાએ જ કરવો જોઈએ. તો સામૂહિક રીતે આપણે માર્કેટમાં સારા ભાવ પણ મેળવી શકીએ છીએ અને ક્વોલિટીવાળું જે છે ફળ જે છે આપણે ઉપભોક્તાઓને આપી શકીએ છીએ. જી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી, માર્ગદર્શન આપ્યું, એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે ડૉક્ટર સચિન આર પટેલ સર પાસેથી ઘણી બધી માહિતી મેળવી. તો મિત્રો, આ બાગાયતી પાકોમાં મુખ્ય અવરોધક પરિબળ એવી ફળમાખીઓનું વિસ્તાર વ્યાપી નિયંત્રણ કરી આપ પણ વધુ સફળતા મેળવો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ પહેલાં આગામી બુધવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી બુધવાર તારીખ 8/5/2024 સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે બાગાયતી પાકોનું આયોજન અને મહત્વ. તો મિત્રો, ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.